ગુડ મોર્નિંગ. તો આગળ ચાલીએ હવે 12મા ધોરણના સંસ્કૃતનો પદ્ય વિભાગમાં આ ત્રીજો પાઠ. સંતિ મે ગુરવો રાજન. રાજન એટલે હે રાજા. મે ગુરવઃ સંતિ, મારા ગુરુઓ છે. અહીંયા જે પાઠ છે એ દત્તાત્રેયના જીવન પર આધારિત પાઠ છે. ગુરુ દત્તાત્રેય જેને કહીએ છીએ એના જીવન પર આધારિત. જો કે મૂળ સ્ત્રોત આ પાઠનો આ શ્લોકો જેમાંથી લેવામાં આવ્યા છે એ 18 પુરાણોમાં જેનું સૌથી વધારે મહત્વ છે અને જે સૌથી વધારે પ્રાચીન છે એવા ભાગવત પુરાણ એમાંથી આ પાઠ લીધેલો છે. યાદ રાખજો, ભાગવત પુરાણના 18,000 શ્લોકો છે અને 12 સ્કંધ છે. આ MCQમાં પૂછાય એવા મુદ્દાઓ છે. ભાગવત પુરાણના શ્લોકોની સંખ્યા અથવા તો સ્કંધની સંખ્યા કેટલી છે એ ધ્યાનમાં રાખવાની. અહીંયા જે આ પાઠ લીધો છે એ 18 જે 12 સ્કંધ છે શ્રીમદ ભાગવત પુરાણના, એમાંનો 11મો સ્કંધ. એ 11મા સ્કંધમાં 7 થી 12 અધ્યાય જે છે એ 7 થી 12 અધ્યાય જેને અવધૂતોપાખ્યાન તરીકે ઓળખવામાં આવે છે એમાંથી આ શ્લોકો લીધા છે. એકવાર યદુ રાજા એક અવધૂતને જુએ છે. એ અવધૂત જેને ગુરુ દત્તાત્રેય તરીકે આપણે ઓળખીએ છીએ એ યુવાન હતા, મોટા વિદ્વાન હતા. બાળકની જેમ બહુ સહજ રીતે ફરી રહ્યા હતા. હવે યદુ રાજાએ આ ગુરુ દત્તાત્રેયને જોઈને એને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું. એના મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શેને કારણે છે એ પ્રશ્ન યદુ રાજાએ આ ગુરુ દત્તાત્રેયને પૂછ્યો. ગુરુ દત્તાત્રેયે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને કારણે તે હંમેશા પ્રસન્ન રહી શકે છે. અને પછી એ દત્તાત્રેયે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એની વાત એણે કરી છે, જેને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલ 24 ગુરુઓ દત્તાત્રેયે કરેલા. જો કે અહીંયા પાઠમાં માત્ર 6 ગુરુઓની વાત લીધી છે, એટલે 6 શ્લોકો લીધા છે કે જેમાં પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન એટલે માછલી, આ 6 ગુરુઓની વાત અહીંયા લીધી છે. પહેલો શ્લોક પ્રસ્તાવનાના રૂપમાં છે અને છેલ્લો શ્લોક ઉપસાહના રૂપમાં છે. એટલે કુલ 8 શ્લોકોનું આ પદ્ય પાઠ છે. તો આપણે એક એક શ્લોક જોતા જઈએ અને અનુવાદ સમજતા જઈએ. પહેલો શ્લોક ઉપક્રમ. ઉપક્રમનો અર્થ પ્રારંભ અથવા તો પ્રસ્તાવના. સંતિમી ગુરવઃ રાજન બહવઃ બુદ્ધિ ઉપાશ્રિતાઃ યતઃ બુદ્ધિમ ઉપાદાય મુક્તઃ અટામી ઇહ મુક્તઃ વત્તા અટામી વત્તા ઇહ તાન શૃણો. શબ્દાર્થ કેટલાક જોઈ લે. ઉપક્રમ એટલે પ્રારંભ, ઉપાશ્રિતાઃ એટલે આશ્રય લીધો, યતઃ એટલે જેથી, બુદ્ધિમ ઉપાદાય એટલે બોધ પ્રાપ્ત કરીને. બુદ્ધિમ ઉપાદાયનો અર્થ જો કે બુદ્ધિ પ્રાપ્ત કરીને થાય, અહીંયા બુદ્ધિનો અર્થ બોધ લીધો છે એટલે અર્થ લેવાનો છે બોધ પ્રાપ્ત કરીને. અને અટામી શબ્દનો અર્થ ભ્રમણ કરું છું. હવે આ શ્લોકનો અનુવાદ કરતા પહેલા આપણે આ શ્લોકોનો જે શબ્દ ક્રમ છે, આપણે ગુજરાતી જે ક્રમમાં કરવું છે એ ક્રમમાં આપણે એ શબ્દોને ગોઠવીએ, મતલબ કે એનો અન્વય જોઈએ. તો રાજન શબ્દ જે છે એ સંબોધન છે એટલે પહેલા લીધું, હે રાજન મેં બુદ્ધિ બહવઃ, મેં બુદ્ધિ બહવઃ ગુરવઃ ઉપાશ્રિતાઃ સંતિ. તો આ પહેલી પંક્તિનો ક્રમ આવો બને છે. એટલે આ ક્રમમાં આપણે અનુવાદ થશે. એટલે તમારે યાદ રાખવાનું કે અનુવાદ કરતી વખતે આપણે કયો ક્રમ લીધો છે જેથી અનુવાદ સહેલો પડે. બીજી પંક્તિમાં યતઃ બુદ્ધિમ ઉપાદાય ઇહ મુક્તઃ અટામી તાન શૃણો. તો આને આધારે આપણે અનુવાદ જુઓ.
હે રાજન, મેં બુદ્ધિ એટલે કે મેં મારી બુદ્ધિથી, મેં બુદ્ધિ એટલે કે મેં મારી બુદ્ધિથી, બહવઃ ગુરવઃ ઘણા બધા ગુરુઓનો, ઉપાશ્રિતાઃ સંતિ એટલે આશ્રય લીધો છે. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. યતઃ જેથી, વચ્ચે થોડુંક ઉમેરી દે, તેમની પાસેથી, બુદ્ધિમ ઉપાદાય એટલે બોધ પ્રાપ્ત કરીને, મુક્ત ઇહ મુક્ત અટામી અહીં મુક્ત ભાવે, અટામી એટલે ભ્રમણ કરું છું, બોધ પ્રાપ્ત કરીને હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. એટલે એ જે ગુરુઓ છે, ગુરુઓ પાસેથી બોધ પ્રાપ્ત કરીને હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. તાંસૃણુ એટલે તેમના વિશે સાંભળો, મતલબ કે એ ગુરુઓ અને એ ગુરુઓ પાસેથી જે કંઈ પણ બોધ પ્રાપ્ત થયો છે એ બધી વાત હવે તમે મારી પાસેથી સાંભળો. આવું અવધૂત એટલે કે ગુરુ દત્તાત્રેય યદુ રાજાને કહી રહ્યા છે. બીજા શ્લોકમાં જુઓ. હવે દત્તાત્રેય પોતે પૃથ્વીને ગુરુ તરીકે માન્યા પછી એ પૃથ્વી પાસેથી કયો બોધ મળ્યો એ આ બીજા શ્લોકમાં છે. ભૂતૈઃ આક્રમ્યમાણઃ અપી ધીરઃ દૈવ વશાનુગૈઃ તદ વિદ્વાન ન ચલેત માર્ગાત અન્વશિક્ષમ ક્ષિતેઃ વ્રતમ. તો ભૂતૈઃ એટલે પ્રાણીઓ વડે, દૈવ વશાનુગૈઃ એટલે ભાગ્યને આધીન, દૈવ એટલે ભાગ્યનો અર્થ થાય, દેવ એટલે ઈશ્વર પણ દૈવ એટલે ભાગ્ય. ક્ષિતે એટલે પૃથ્વી, ક્ષિતિ શબ્દ મૂળ શબ્દ છે, ક્ષિતિ એટલે પૃથ્વી થાય અને ક્ષિતે એટલે પૃથ્વી પાસેથી પાંચમી વિભક્તિનું રૂપ છે. વ્રતમ એટલે વ્રત પણ અહીંયા ગુણ, બોધ. અન્વય આનો ગોઠવીએ ક્રમ. તો ભૂતૈઃ આક્રમ્યમાણઃ અપી, આટલો ક્રમ બરાબર છે. પછી તદ વિદ્વાન શબ્દમાંથી તદ લો, તદ દૈવ વશાનુગૈઃ, તદ દૈવ વશાનુગૈઃ વિદ્વાન, ધીરઃ માર્ગાત ન ચલેત, ક્ષિતેઃ વ્રતમ અન્વશિક્ષમ. હવે ભૂતૈઃ આક્રમ્યમાણઃ, ભૂતૈઃ એટલે પ્રાણીઓ વડે, આક્રમ્યમાણઃ અપી એટલે આક્રમણ થતું હોવા છતાં, ભૂતૈઃ આક્રમ્યમાણઃ અપી પ્રાણીઓ વડે આક્રમણ થતું હોવા છતાં, મતલબ કે ધરતી પરના જે પ્રાણીઓ છે એમાં મનુષ્ય પણ આવી ગયા, એ ના વડે જે હેરાનગતિ થાય, એના તરફથી જે દુઃખ પ્રાપ્ત થાય એની વાત. એટલે પ્રાણીઓ વડે આક્રમણ થતું હોવા છતાં, મતલબ કે બીજા દ્વારા આપણને દુઃખ પ્રાપ્ત થતું હોવા છતાં, તદ દૈવાનુવશૈ, દૈવ વશાનુગૈઃ, તદ એટલે તેને, દૈવ વશાનુગૈઃ એટલે ભાગ્યને આધીન, વિદ્વાન એટલે જાણીને, તેને ભાગ્યને આધીન જાણીને, મતલબ કે બીજા દ્વારા આપણને દુઃખ પ્રાપ્ત થાય છે એ દુઃખને આપણા નસીબમાં એ દુઃખ લખાયું છે એમ માનીને. એટલે વાક અહીંયા બીજા દ્વારા દુઃખ પ્રાપ્ત થાય છે એટલે બીજાનો વાક છે એવું નથી સમજવાનું, પણ આપણું ભાગ્ય એવું નબળું છે એમ માનીને. ધીરઃ એટલે ધીરજવાન, જે ધીરજવાન વ્યક્તિ, જે ધીરજવાન પુરુષ હોય તેણે માર્ગાત ન ચલેત એટલે કે માર્ગ પરથી વિચલિત ન થવું જોઈએ, માર્ગ પરથી ચલિત ન થવું. તો અહીંયા કોઈનો પણ દોષ કાઢ્યા વગર બીજાને માફ કરવાની વૃત્તિ, બીજાને ક્ષમા કરવાની વૃત્તિ એ દેખાઈ આવે છે. તો ભૂતૈઃ આક્રમ્યમાણઃ અપી પ્રાણીઓ વડે આક્રમણ થતું હોવા છતાં, તદ દૈવ વશાનુગૈઃ વિદ્વાન તેને ભાગ્યને આધીન જાણીને, ધીરઃ માર્ગાત ન ચલેત ધીરજવાન પુરુષે માર્ગ પરથી ચલિત ન થવું, ક્ષિતેઃ વ્રતમ અન્વશિક્ષમ એટલે કે ક્ષિતેઃ પૃથ્વી પાસેથી, વ્રતમ અન્વશિક્ષમ એટલે કે હું આ ગુણ શીખ્યો છું. વ્રતમ એટલે ગુણ, અન્વશિક્ષમ એટલે શીખ્યો છું. આ ગુણ એટલે કયો ગુણ? તો આપણે ઉમેરવાનો કે ક્ષમાનો ગુણ, મતલબ કે પૃથ્વી પાસેથી ગુરુ દત્તાત્રેય ક્ષમાનો ગુણ શીખ્યા છે. એટલે છેલ્લી પંક્તિમાં ક્ષિતેઃ વ્રતમ અન્વશિક્ષમ મતલબ કે પૃથ્વી પાસેથી હું ક્ષમાનો ગુણ શીખ્યો છું. ત્રીજા શ્લોકમાં જુઓ, જળ
તરીકે જેને ગુરુ તરીકે માન્યા છે એની વાત આ ત્રીજા શ્લોકમાં ગુરુ દત્તાત્રેય કરે છે. સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધ માધુર્ય તીર્થભૂ નૃણામ મુનિ પુનાતિ અપામ મિત્રમ ઇક્ષોપસ્પર્શ કીર્તનૈહિ. અહીંયા જુઓ, પ્રકૃતિતઃ એટલે કુદરતી રીતે. બીજું અપામ, પુનાતિ વત્તા અપામ, અપામનો અર્થ થાય જળ. અને ઇક્ષોપસ્પર્શ કીર્તનૈહિ જે છે, મિત્રમ વત્તા ઇક્ષોપસ્પર્શ કીર્તનૈહિ, ઈક્ષા વત્તા ઉપસ્પર્શ વત્તા કીર્તન. ઈક્ષા એટલે દ્રષ્ટિ, નજર, ઉપસ્પર્શ એટલે સ્પર્શ અને કીર્તન એટલે ગુણગાન. હવે આ જે આખો શ્લોક છે એ શ્લોકમાં અન્વય જે બનાવવાનો છે એમાં બે વ્યક્તિની વાત કરી, એક તો મુનિની, બીજા જળની. પણ જળ માટે જે બધા શબ્દો વપરાયા છે પેલી પંક્તિમાં, એ બધા જ શબ્દો મુનિને પણ લાગુ પડે છે. એટલે આ બધા શબ્દો બંને માટે લેવાના છે, ભલે એક જ વાર આપ્યા. એટલે જળ માટે જ્યારે અનુવાદ લઈએ ત્યારે ઉપરની પંક્તિ લેવાની, ફરીવાર જ્યારે મુનિની વાત કરીએ ત્યારે ફરીવાર એના એ શબ્દોનો અનુવાદ ફરીવાર લખવાનો છે. એટલે આવી રીતે અનુવાદ બનશે. જો, યથા પ્રકૃતિતઃ સ્વચ્છ, સ્વચ્છ પ્રકૃતિતઃ છે, ક્રમ બદલો. પ્રકૃતિતઃ સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય તીર્થભૂ. હવે તીર્થભૂ પછી અપામ શબ્દ લઈ લીધો. તીર્થભૂ અપામ નૃણામ પુનાતિ. અપામ પછી નૃણામ શબ્દ જે છે એ લીધો અને પછી પુનાતિ. તો આટલી વાત અહીંયા લીધી. પ્રકૃતિતઃ સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય તીર્થભૂ અપામ નૃણામ પુનાતિ તથા. હવે તથા એટલે તેવી રીતે, જેવી રીતે જળ તેવી રીતે મુનિ. હવે મુનિની વાત કરીએ ત્યારે ફરીવાર એના જ શબ્દો જુઓ. પ્રકૃતિતઃ સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય તીર્થભૂ મુનિ. હવે અહીંયા તીર્થભૂ પછી જુઓ, તીર્થભૂ પછી નૃણામ આપણે છેલ્લે જ લેવાનું છે. તો મુનિ ઈક્ષોપસ્પર્શ કીર્તનૈહિ, ઈક્ષોપસ્પર્શ કીર્તનૈહિ પછી નૃણામ પુનાતિ. જેવી રીતે અહીંયા આવી ગયો અપા નૃણામ પુનાતિ, એવી રીતે નૃણામ પુનાતિ. અતઃ મુનિ અપામ મિત્રમ, મુનિ અપામ મિત્રમ. તો બબ્બે વાર એકના એક શબ્દોનો ઉપયોગ કર્યો છે ત્યારે આનો અનુવાદ સ્પષ્ટ બને છે. એવી રીતે અનુવાદ આ શ્લોકનો યાદ રાખવાનો છે. એટલે થોડો અનુવાદ બેવડાય છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. તો જેમ પ્રકૃતિતઃ સ્વચ્છ એટલે કુદરતી રીતે સ્વચ્છ, પછી સ્નિગ્ધનો અર્થ સ્નિગ્ધ, ચિકાસવાળું, સ્નિગ્ધનો ગુણ ધરાવે તેવું, સ્નિગ્ધતા વાળું. આપણે સ્નિગ્ધ જ અર્થ રહેવા દેવાનો છે, જળનો ગુણ છે. ત્યાર પછી મધુર, પીવા માટે. પછી તીર્થ ભૂ એટલે તીર્થરૂપ એવું, અપામ એટલે જળ, નૃણામ પુનાતિ એટલે લોકોને પવિત્ર કરે છે. જેમ કુદરતી રીતે સ્વચ્છ સ્નિગ્ધ મધુર અને તીર્થરૂપ જળ લોકોને પવિત્ર કરે છે. પેલી પંક્તિમાં આવી ગયો અપામ શબ્દ જોડીને. તો નૃણામ પુનાતિ લોકોને પવિત્ર કરે છે, અપામ એટલે જળ, અપામ નૃણામ પુનાતિ એટલે જળ લોકોને પવિત્ર કરે છે. પણ એ જળ કેવું છે? તો અહીંથી અહીં સુધીના બધા વિશેષણો કુદરતી રીતે સ્વચ્છ છે, સ્નિગ્ધ છે, મધુર છે અને તીર્થરૂપ બનેલું છે. એવું જળ લોકોને પવિત્ર કરે છે. તેમ ફરી પાછું એના શબ્દો મુનિ પણ એવા જ છે, કુદરતી રીતે સ્વચ્છ. સ્નિગ્ધનો અર્થ બદલાઈ જાય, સ્નેહાળ થઈ જાય. મુનિ માટે શબ્દ વાપરીએ ત્યારે સ્નેહાળ, માધુર્યમ એટલે મધુર અને તીર્થરૂપ એવા મુનિ. જેમ જળ માટે શબ્દ વાપરાય એમ મુનિ માટે ફરીથી એના શબ્દો. તો તેમ કુદરતી રીતે સ્વચ્છ, સ્નેહાળ, મધુર અને તીર્થરૂપ એવા મુનિ. ઈક્ષોપસ્પર્શ કીર્તનૈહિ, ઈક્ષા એટલે દ્રષ્ટિ, સ્પર્શ અને ગુણગાન. ગુણગાનનો અર્થ કીર્તનનું કીર્તન રહેવા દો. તો દ્રષ્ટિ, સ્પર્શ અને કીર્તન વડે નૃણામ પુનાતિ, નૃણામ પુનાતિ એટલે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિ અપામ મિત્રમ, મુનિ જળનો મિત્ર છે. તો અહીંયા જે શબ્દો છે એ શબ્દોને બે વાર ઉપયોગમાં લીધા ત્યારે એનો અનુવાદ બન્યો છે. એટલે ખાસ આ ક્રમને ધ્યાનમાં રાખજો જેથી ખ્યાલ આવે.
એટલે મુનિની વાત કરીએ છીએ જળની વાત સાથે અને સરખાવી છે, જળ આવું છે તો મુનિ પણ એ વાત છે, એટલે જળ માટે શબ્દ વાપરાય બધા જ શબ્દો મુનિને પણ લાગુ પડે છે, એટલે આવો અનુવાદ થયો છે. તો બરાબર ધ્યાનમાં રાખીને સમજજો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો, એટલે ખ્યાલ આવી જશે. ફરીવાર જોઈ લો, જેમ કુદરતી રીતે સ્વચ્છ, સ્નિગ્ધ, મધુર અને તીર્થરૂપ એવું જળ નૃણામ પુનાતિ એટલે કે લોકોને પવિત્ર કરે છે, તેમ કુદરતી રીતે સ્વચ્છ, સ્નેહાળ, મધુર અને તીર્થરૂપ એવા મુનિ દ્રષ્ટિ, સ્પર્શ અને કીર્તન વડે નૃણામ પુનાતિ એટલે લોકોને પાવન કરે છે. આથી મુનિહિ અપામ મિત્રમ, મુનિ જળનો મિત્ર છે. ચોથો શ્લોક જુઓ, જેમાં સૂર્ય ગુરુની વાત છે. ગુણૈહિ ગુણાનુપાદતે યથા કાલમ વિમુંચતિ ન તેષુ યુજ્યતે યોગી ગોભિ ગા ઇવ ગોપતિહિ. અહીંયા પણ આગળના ત્રીજા શ્લોકની જેમ ગોપતિ એટલે સૂર્ય થાય અને યોગી સાથે એની સરખામણી કરીએ એટલે સૂર્યની વાત કરીએ ત્યારે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, યોગીની વાત કરીએ ત્યારે એ જ શબ્દો રિપીટ કરવાના છે. મતલબ કે સૂર્ય માટે વપરાયેલા શબ્દોને યોગી માટે પણ ઉપયોગમાં લેવાના છે. તો ગોપતિહિ એટલે સૂર્ય, ગોપતિ કિરણોનો સ્વામી, ગોપતિનો અર્થ, અને બીજો અર્થ ઇન્દ્રિયોનો સ્વામી એટલે યોગી પણ અર્થ થાય, પણ આપણે અહીંયા ગોપતિનો અર્થ સૂર્ય કરવાનો છે. ગુણ એટલે કિરણ પણ થાય અને ઇન્દ્રિય પણ થાય, એટલે ગુણૈહિનો અર્થ કિરણો વડે. જ્યારે આપણે યોગી માટે એ શબ્દ લઈએ ત્યારે ગુણૈનો અર્થ ઇન્દ્રિયો વડે એવો અર્થ થઈ જાય, બદલાઈ જાય અર્થ. ગુણ એટલે કિરણ પણ થાય અને ગુણ એટલે ઇન્દ્રિય પણ થાય, એટલે બે અર્થો છે. અહીંયા શ્લેષ અલંકારનો ઉપયોગ કર્યો છે. ગુણાન અનુપાદતે, અહીંયા ગુણાન અનુપાદતે એટલે જળને ગ્રહણ કરે છે. સૂર્ય માટે વાપરીએ ત્યારે સૂર્ય કિરણો વડે ગુણાન અનુપાદતે એટલે કે જળને ગ્રહણ કરે છે. સૂર્ય ગુણો વડે ગુણને ગ્રહણ કરે છે એવો અનુવાદ તો લેવાય નહીં. એટલે સૂર્ય ગુણ એટલે કિરણો વડે ગુણને ગ્રહણ કરે છે, મતલબ ગુણ એટલે જળ, બાષ્પીભવનથી સૂર્ય જળને ગ્રહણ કરે છે એટલે ગુણાનનો અર્થ જળ લેવાનો. તો જળને ગ્રહણ કરે છે. ગોભિહિ એટલે ઇન્દ્રિયો વડે, એટલે અહીંયા સૂર્ય માટે લઈએ ત્યારે ગોભિહિ એટલે કિરણો વડે પણ અર્થ થાય, અને યોગી માટે લઈએ ત્યારે ગોભિહિનો અર્થ કિરણો વડે પણ થાય, ઇન્દ્રિયો વડે થાય. તો આવી રીતે આપણે ક્રમ ગોઠવીએ તો ગોપતિહિ ઈવ ગુણૈહિ ગુણાનુપાદતે યથા કાલમ વિમુંચતિ તેષુ ન યુજ્યતે તથા યોગીહિ ગોભિહિ ગુણાનુપાદતે યથા કાલમ વિમુંચતિ તેષુ ન યુજ્યતે. આ ફરીવાર શબ્દો લીધા યોગી માટે, ફરીવાર એના જ શબ્દો. અહીંયા જો ગોભિહિ શબ્દ લીધો, ગુણૈહિ શબ્દ છોડી દીધો, કેમ કે ગુણૈહિનો અર્થ કિરણો વડે એ સૂર્ય માટે વાપર્યો. જ્યારે યોગીની વાત કરી ત્યારે ગોભિહિ અર્થ લીધો, ત્યાં ગુણૈહિ છોડી દીધું, એટલે સૂર્ય માટે ગુણૈહિ લીધો કિરણો વડે, જ્યારે યોગી માટે ગોભિહિ લીધું એટલે ઇન્દ્રિયો વડે. એમ બે અર્થ અલગ પડી ગયા. એટલે સૂર્ય માટે ગુણૈહિ શબ્દનો ઉપયોગ કર્યો અને યોગી માટે ગોભિહિ શબ્દનો ઉપયોગ કર્યો, એટલે અનુવાદ સ્પષ્ટ બની જાય. જો ગોભિહિ એટલે સૂર્ય, ઈવનો અર્થ જેમ, સૂર્ય જેમ, ગુણૈહિ એટલે કિરણો વડે, ગુણાનુપાદતે એટલે જળને ગ્રહણ કરે છે, અને યથા કાલમ એટલે સમય આવીએ, વિમુંચતી એટલે છોડી દે છે. સૂર્ય ઉનાળામાં તપે છે, જેને કારણે ધરતી પરની જે જળ રાશિ છે એ ગરમ થાય છે, બાષ્પીભવન થાય છે, અને એ પાણી આકાશમાં વરાળના રૂપમાં, ભેજના રૂપમાં ઉપર ચડે છે. પણ ચોમાસું આવતા વરસાદના રૂપમાં એ જ પાણીને એ પાછું આપી દે છે. એટલે સમય આવ્યે સૂર્ય શું કરે છે, જે પાણી ગ્રહણ કર્યું હતું, જે પાણીનું બાષ્પીભવન કર્યું હતું, એ જ પાણી વરસાદના રૂપમાં એ પાછું આપી દે છે, છોડી દે છે. તો સૂર્ય કિરણો વડે જળને ગ્રહણ કરે છે અને યથાકાલમ વિમુંચતી, સમય આવ્યે છોડી દે છે.
તેશો ન યુજ્યતે, પરંતુ તેમાં જોડાતો નથી. આ બધું કરવા છતાં એ નિષ્કામ રહે છે, એ આ બંધનમાં, આ કર્મનું બંધન એને લાગતું નથી, કેમ કે ત્યાગ ભાવના છે. તેમ યોગી ગોભી એટલે ઇન્દ્રિયો વડે ગુણાનુપાદતે, ગુણાનુપાદતે એટલે જળને ગ્રહણ કરે છે. જ્યારે યોગીની વાત કરીએ ત્યારે એનો અર્થ વિષયોને ગ્રહણ કરે છે. તેમ યોગી ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ કરે છે. મતલબ કે જે યોગી છે એ યોગીની જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો વડે એ ભોગ તો ભોગવે છે, પણ એને ગમે ત્યારે યથાકાલમ વિમુંચતી, સમય આવીએ છોડી દે છે. પરંતુ તેશો ન યુજ્યતે, તેમાં પોતે જોડાય નહીં. એ ધ્યાન રાખવાનું છે કે પોતે એમાં અટવાઈ ન જાય, ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવવામાં પોતે અટવાઈ ન જાય, બંધન ન બની જાય, એનું યોગીએ ધ્યાન રાખવું જોઈએ. સૂર્ય પાસેથી એને એ બોધ પ્રાપ્ત થાય છે કે યોગીએ પણ સૂર્યની જેમ કર્મ તો બધું કરવાનું છે, પણ કર્મના બંધનમાં બંધાવાનું નથી. આ બોધ એ સૂર્ય ગુરુ પાસેથી દત્તાત્રેયને પ્રાપ્ત થયો. ફરીવાર જુઓ, સૂર્ય ગોપતિ એટલે સૂર્ય, ઈવ એટલે જેમ, સૂર્ય જેમ, ગુણૈહિ ગુણાનુપાદતે એટલે કે કિરણો વડે જળને ગ્રહણ કરે છે અને યથાકાલમ વિમુંચતી, સમય આવીએ તેને છોડી દે છે. પરંતુ તેશો ન યુજ્યતે, તેમાં જોડાતો નથી. તેમ યોગી ગોભી એટલે ઇન્દ્રિયો વડે ગુણાન અનુપાદતે એટલે વિષયોને ગ્રહણ કરે છે અને યથાકાલમ વિમુંચતી, સમય આવીએ છોડી દે. તેમ યોગી ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ કરે અને સમય આવીએ છોડી દે, પરંતુ તેશો ન યુજ્યેત, પરંતુ તેમાં પોતે ન જોડાય, અથવા તો તેમાં પોતે જોડાવું ન જોઈએ. યોગીએ ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ કરવા અને સમય આવીએ એને છોડી દેવા જોઈએ, પરંતુ તેમાં પોતે જોડાવવું ન જોઈએ. તો આ બોધ સૂર્યગુરુ પાસેથી પ્રાપ્ત થયો. 5મા શ્લોકમાં જોઈએ સમુદ્ર ગુરુની વાત. સાગર પાસેથી શું જ્ઞાન પ્રાપ્ત થયું જો જોઈએ. સમૃદ્ધ કામઃ હિનઃ વા નારાયણ પરઃ મુનિઃ ન ઉપસર્પેત ન શુષ્યેત સરિદ્ભિઃ ઇવ સાગરઃ. તો અહીંયા સરિદ્ભિઃ એટલે નદીઓ દ્વારા, ન ઉપસર્પેત એટલે છલકાતો નથી, ન શુષ્યેત એટલે સુકાતો નથી. હવે સાગર જે છે, સાગરમાં બધી જ નદીઓના પાણી ઠલવાય છે. હવે માનો કે બધી નદીઓમાં ભરપૂર પૂર આવ્યું હોય છતાં એ બધી નદીઓના પાણી સાગરમાં ભળવા છતાં શું થાય છે? સાગર કદી છલકાતો નથી. ધારો કે બધી નદીઓ સુકાઈ જાય, દુષ્કાળ પડે, બધી જ નદીઓ સુકાઈ જતા સમુદ્રમાં પાણી વર્ષો સુધી ન ઠલવાય તો પણ સાગર ન શુષ્યેત, કદી સુકાતો નથી. મતલબ કે નદીઓ દ્વારા એને પાણી મળે કે ન મળે, સાગરને કંઈ ફેર પડવાનો નથી. નથી એ છલકાઈ જવાનો કે નથી એ સુકાઈ જવાનો. આપણે ક્રમ ગોઠવીએ શ્લોકનો. તો સરિદ્ભિઃ ન ઉપસર્પેત ન શુષ્યેત સાગરઃ ઇવ. બીજી પંક્તિનો આ ક્રમ. નારાયણ પરઃ મુનિઃ સમૃદ્ધ કામઃ, સમૃદ્ધ કામઃ પછી ન ઉપસર્પેત ફરીવાર લીધું. સમૃદ્ધ કામઃ ન ઉપસર્પેત વા હિનઃ ન શુષ્યેત. આ ક્રમ આપણે અનુવાદમાં લેવાનો. એટલે ન ઉપસર્પેત ન શુષ્યેત એ સાગર માટે પણ વાપરવાનો અને મુનિ માટે પણ વાપરવાનો. એને આધારે અનુવાદ જુઓ. સરિદ્ભિઃ એટલે નદીઓના પાણી વડે, સરિદ્ભિઃ નદીઓના પાણી વડે, ન ઉપસર્પેત એટલે છલકાઈ ન જતા, અને ન શુષ્યેત એટલે સુકાઈ ન જતા. વચ્ચે ઉમેરવા પાણી ન આવે તો પણ સુકાઈ ન જતા. નદીઓના પાણી વડે છલકાઈ ન જતા અને પાણી ન આવે તો પણ ન શુષ્યેત એટલે સુકાઈ ન જતા. સાગરઃ ઇવ સાગરની જેમ.
નારાયણ પરહ મુનિ એટલે ઈશ્વર પરાયણ મુનિએ સમૃદ્ધ કામ એટલે સમૃદ્ધિની પ્રાપ્તિથી ન ઉપસર્પિત એટલે હરખાઈ ન જવું જોઈએ. વા એટલે કે હિનઃ એટલે ઘટે, સંપત્તિ સમૃદ્ધિ ઘટે તો ન શુષ્યત એટલે શોક ન કરવો જોઈએ. તો ઈશ્વર પરાયણ મુનિએ સમૃદ્ધિની પ્રાપ્તિથી હરખાઈ ન જવું જોઈએ કે ઘટે તો શોક ન કરવો જોઈએ. સાગર કદી શોક નથી કરતો કે મને વધારે પાણી મળી ગયું, હા હા મજા આવી ગઈ, અથવા તો પાણી નથી મળતું તો દુઃખી નથી થઈ જતો, હા હું તો બરબાદ થઈ ગયો. તો મુનિએ પણ સાગર પાસેથી એવી બાબત એ બોધ શીખવો જોઈએ. એ આ શ્લોકમાં વાત કરી. જરાક ફરીથી જુઓ. નદીઓ વડે, નદીઓના પાણી વડે, સરિદ્ભિ નદીઓના પાણી વડે ન ઉપસર્પેત એટલે છલકાઈ ન જતા, અને પાણી ન આવે તો પણ ન શુષ્યત એટલે સુકાઈ ન જતા. સાગર ઇવ એટલે સાગરની જેમ નારાયણ પરહ મુનિ ઈશ્વર પરાયણ મુનિએ સમૃદ્ધ કામ ન ઉપસર્પેત સમૃદ્ધિની પ્રાપ્તિથી હરખાઈ ન જવું જોઈએ કે હિનઃ ન શુષ્યત એટલે કે ઘટે તો શોક ન કરવો જોઈએ. પછીનો શ્લોક ભ્રમર એટલે કે ભમરો એ ભ્રમર ગુરુ એની પાસેથી શું બોધ પડ્યો જોવો જોઈએ. અણુભ્યઃ ચ મહદ્ભ્યઃ ચ શાસ્ત્રેભ્યઃ કુશલઃ નરઃ સર્વતઃ સારમ આદદ્યાત પુષ્પેભ્યઃ ઇવ ષટ્પદઃ. તો અહીંયા અણુ એટલે નાનું અને મહદ એટલે મોટું. ષટપદનો અર્થ છે ભમરો. સંસ્કૃતમાં એને દ્વિરેફ પણ કહેવાય છે. ભમરાનો પર્યાયવાચી શબ્દ છે. આને આપણે ક્રમમાં ગોઠવીએ તો અણુભ્યઃ મહદ્ભ્યઃ ચ તો આપણે લેવાનું જ છે. અણુભ્યઃ ચ મહદ્ભ્યઃ સર્વતઃ પુષ્પેભ્યઃ સારમ આદદ્યાત સર્વતઃ પુષ્પેભ્યઃ સારમ આદદ્યાત ષટ્પદઃ ઇવ કુશલઃ નરઃ. ફરીવાર એના શબ્દો અણુભ્યઃ ચ મહદ્ભ્યઃ સર્વતઃ શાસ્ત્રેભ્યઃ સારમ આદદ્યાત. હવે ભમરો શું કરે છે તો અનુવાદમાં અણુભ્યઃ એટલે કે નાના અને મહદ્ભ્યઃ એટલે મોટા. તો નાના અને મોટા સર્વતઃ પુષ્પેભ્યઃ બધા જ પુષ્પોમાંથી સારમ આદદ્યાત એટલે રસ ગ્રહણ કરતા ષટપદ એવ એટલે ભમરાની જેમ. ભમરાનું તો ઉદાહરણ મૂક્યું છે કે ભમરો આવું કરે છે, એમ કુશળ માણસે પણ એવું જ કરવું જોઈએ. તો નાના અને મોટા બધા જ પુષ્પોમાંથી સાર ગ્રહણ કરતા ભમરાની જેમ કુશલઃ નરઃ કુશળ માણસે નાના અને મોટા બધા જ શાસ્ત્રો સર્વતઃ શાસ્ત્રેભ્યઃ બધા જ શાસ્ત્રોમાંથી સારમ આદદ્યાત એટલે સાર ગ્રહણ કરવો જોઈએ. ભમરો કોઈ ભેદભાવ નથી કરતો, નાનું પુષ્પ હોય કે મોટું પુષ્પ હોય, એને તો રસ સાથે મતલબ છે. એવી રીતે જે માણસ કુશળ છે એ માણસે પણ એ નાનું શાસ્ત્ર હોય કે મોટું શાસ્ત્ર હોય, જેમાંથી એને કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય એ બધા જ શાસ્ત્રોનો અભ્યાસ એ કરે અને એવી રીતે એ જ્ઞાન ગ્રહણ કરી શકે. 7મો શ્લોક જુઓ. મીનઃ ગુરુ, મીન એટલે માછલી. જીહ્વયા અતિ પ્રમાથિન્યા જનઃ રસ વિમોહિતઃ મૃત્યુમ રુચ્છતિ અસદ્બુદ્ધિ મીનઃ તુ બળિશૈઃ યથા. હવે અહીંયા ક્રમ જો અતિ પ્રમાથિન્યા જીહ્વયા વત્તા અતિ પ્રમાથિન્યા. અતિ પ્રમાથિન્યાનો અર્થ અતિ શક્તિશાળી. બડીશનો અર્થ કાંટો. માછલી પકડવા માટેનો જે કાંટો હોય એને બડીશ કહેવાય સંસ્કૃતમાં. ક્રમ ગોઠવીએ. અહીંયા પણ બે વાર અર્થ લેવાનો છે. એકવાર બડીશ મીન એટલે કે માછલી માટે જે શબ્દો વાપરા એ જ શબ્દો જન માટે પણ વાપરવાના છે, કેમ કે માછલી એ તો ઉદાહરણ છે. એની ક્રિયા દ્વારા આપણે જન એટલે કે માણસને લાગુ પડવાની વાત છે. તો યથા શબ્દથી અહીંયા બડીશૈઃ યથા, યથા રસ વિમોહિતઃ અસદ્બુદ્ધિ
એ અસદ બુદ્ધિ એટલે દુષ્ટ બુદ્ધિ વાળો, એ માણસ પણ છે અને માછલી પણ છે, દુર્બુદ્ધિ વાળો. એટલે જન માટે પણ વાપરીએ અને મીન માટે પણ એ વિશેષણ વાપરીએ. તો અસદ બુદ્ધિ મીન યથા રસ વિમોહિત અસદ બુદ્ધિ મીન અતિ પ્રમાથિન્યા જીહ્વયા, ક્રમ બદલી નાખ્યો, અતિ પ્રમાથન્યા જીહ્વયા બળીશૈઃ મૃત્યુમૃચ્છતિ, બળીશૈઃ મૃત્યુમૃચ્છતિ, મોટાભાગના બધા શબ્દો આવી ગયા. તથા તેમ, હવે ફરીવાર એ જ શબ્દો વળી પાછા જન માટે વાપરવાના છે. તો રસ વિમોહિત અસદ બુદ્ધિ જન, જો અહીંયા લાગુ પડ્યો અર્થ અસદ બુદ્ધિ જન માટે પણ, તો રસ વિમોહિત અસદ બુદ્ધિ જન અતિ પ્રમાથિન્યા જીહ્વયા મૃત્યુમ રુચ્છતિ. જે શબ્દો મીન માટે વાપર્યા છે એ જ શબ્દો જન માટે ફરીવાર લઈને એ રીતે આને અનુવાદને તમારે લખવાનો થશે. તો જો અનુવાદ યથા એટલે જેવી રીતે, રસ વિમોહિત એટલે રસથી મોહ પામેલી, સ્વાદનો મોહ હોય એને રસ વિમોહિત કહેવાય. જેમ રસથી મોહ પામેલી અસદ બુદ્ધિ એટલે દુર્બુદ્ધિ માછલી, મૂર્ખ માછલી એમ અર્થ પણ લઈ શકાય, દુર્બુદ્ધિ માછલી, મૂર્ખ માછલી. જેમ રસથી મોહ પામેલી મૂર્ખ માછલી, અતિ પ્રમાથિન્ય એટલે અતિ શક્તિશાળી, જીહ્વયા એટલે જીભ દ્વારા, અતિ શક્તિશાળી એવી જીભ દ્વારા, બળીશૈઃ એટલે કાંટામાં ફસાઈને, મૃત્યુમૃચ્છતિ એટલે મૃત્યુ પામે છે. કેમ કે એ જે કાંટામાં મૂકેલો પેલો ખોરાક છે, ખોરાક ખાવાની લાલચ છે, એ કાંટામાં ફસાઈ જાય છે અને શિકાર બની જાય છે માછીમારનો. તો જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ અથવા તો મૂર્ખ માછલી ખૂબ જ શક્તિશાળી એવી જીભ દ્વારા કાંટામાં ફસાઈને મૃત્યુ પામે છે, તેમ રસ વિમોહિત એટલે કે રસથી મોહ પામેલો, સ્વાદનો મોહ રાખનારો, રસ વિમોહિત એટલે સ્વાદનો મોહ રાખનારો અસદ બુદ્ધિ જન એટલે દુર્બુદ્ધિ માણસ અથવા તો મૂર્ખ માણસ, સ્વાદનો મોહ રાખનારો મૂર્ખ માણસ, અતિ શક્તિશાળી જીભને વશ થઈને, અતિ પ્રમાથિન્યા જીહ્વયા, ખૂબ જ શક્તિશાળી એવી જીભને વશ થઈને મૃત્યુમૃચ્છતિ એટલે મૃત્યુ પામે છે. જે માણસ જીભના શોખીનો છે એને આ સમજવા જેવી વાત છે. 8મો શ્લોક જુઓ, ઉપસાહનનો શ્લોક. નહિ એકસ્માત ગુરોઃ જ્ઞાનમ સુસ્થિરમ સ્યાત સુપુષ્કલમ ઇતિ ઉક્ત્વા સ યદું વિપ્રઃ યયૌ પ્રીતઃ યથા આગતઃ. યથા આગતઃ જેમ આવ્યા હતા તેમ, અને પ્રીતઃ એટલે પ્રસન્ન થયેલા, યયૌ એનો અર્થ ગયા. આના આધારે આપણે પહેલા તો એ શબ્દક્રમ ગોઠવીએ, અન્વય કરીએ. એકસ્માત, નહીં વત્તા એકસ્માત, હિ વત્તા એકસ્માતમાં એકસ્માત શબ્દ પહેલા લો, એકસ્માત ગુરોઃ સુસ્થિરમ સુપુષ્કલમ જ્ઞાનમ ન સ્યાત, આપેલી પંક્તિનો ક્રમ. ઇતિ ઉક્ત્વા પ્રીતઃ સ વિપ્રઃ, પ્રીતઃ સ વિપ્રઃ યદું યથા આગતમ યયૌ. હવે ક્રમ પ્રમાણે એક એક શબ્દનો આપણે ગુજરાતી અર્થ મૂકતા જઈએ એટલે શ્લોકનો અનુવાદ આપણને મળી જશે. તો એકસ્માત ગુરોઃ એટલે કે એક જ ગુરુ પાસેથી, એકસ્માત ગુરોઃ એક જ ગુરુ પાસેથી, સુસ્થિર સારી રીતે સ્થિર એટલે સુસ્થિર, અને સુપુષ્કલમ, સુ એટલે સારું અને પુષ્કલમ એટલે પુષ્કળ એટલે સારું એવું પુષ્કળ, સુસ્થિર અને સારું એવું પુષ્કળ, જ્ઞાનમ ન સ્યાત એટલે જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું એવું પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઇતિ ઉક્ત્વા એમ બોલીને, પ્રીતઃ એટલે પ્રસન્ન થયેલા, સવિપ્રઃ એટલે તે બ્રાહ્મણ, આમ બોલીને પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણ, યદુમ એટલે યદુ રાજા પાસેથી,
યથા આગતમ એટલે જે રીતે આવ્યા હતા તે રીતે, યયો એટલે ગયા, મતલબ કે જતા રહ્યા, જેવી રીતે આવ્યા હતા તેવી રીતે યદુરાજા પાસેથી એ પાછા જતા રહ્યા. ફરીવાર જુઓ, એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું એવું પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ બોલીને પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણ યદુરાજા પાસેથી જે રીતે આવ્યા હતા તે રીતે ગયા. તો અહીંયા આટલા શ્લોકો દ્વારા આપણે એ તો જોઈ લીધું કે જે ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું, ખાસ કરીને આપણા શ્લોકમાં જે 6 ગુરુઓની વાત છે એમની પાસેથી ગુરુ દત્તાત્રેયને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ આ શ્લોકો દ્વારા વ્યક્ત થયું છે. હવે પ્રશ્નોત્તરી જોઈ લઈએ. અહીંયા MCQ પ્રશ્ન જુઓ. મીનઃ કૈહિ મૃત્યુ મૃચ્છતિ, કેવી રીતે? તો કાંટામાં ફસાઈને એટલે બડી શૈહી. ગોપતિનો અર્થ સૂર્ય. કુશળ પુરુષે શેમાંથી સાર મેળવવો જોઈએ? તો શાસ્ત્રોમાંથી. અચલતા કસ્ય ગુણ? અચલતા એટલે નિશ્ચલતા, ચલિત ન થાય તે. પૃથ્વીનો ગુણ છે એટલે પૃથવ્યા. કસ્ય કીર્તનેહિ મુનિહિ પુનાતિ? તો જલસ્ય, કેમ કે જળ અને મુનિની વાત છે એટલે જલસ્ય કીર્તનેહિ અર્થ આવશે. જળનો મિત્ર કોણ છે? તો મુનિ. ગ્રીષ્મકાળમાં કોણ સુકાઈ જતો નથી? સમુદ્ર. જળ સ્વભાવથી જ સ્વચ્છ છે. પોતાના માર્ગેથી ચલિત ન થવું એ કોનું વ્રત છે અથવા તો કોનો બોધ છે? પૃથ્વી. કોણ નાના મોટા પુષ્પોમાંથી સાર ગ્રહણ કરે? ભમરો, મતલબ કે ભ્રમર. ગો શબ્દનો અર્થ સૂર્ય માટે લઈએ તો કિરણ થાય, વ્યક્તિ માટે લઈએ તો ઇન્દ્રિય થાય, એટલે બંને અર્થ આવશે, કિરણ અને ઇન્દ્રિય. બડિશ એટલે કાંટો અથવા તો ગલ જેને કહીએ છીએ. અપ શબ્દ, અપનો પર્યાયવાચી શબ્દ સલીલ. અપ એટલે જળ, સલીલ એટલે પણ જળ. ષટપદ એટલે દ્વિરેફ, કેમ કે દ્વિરેફ એટલે પણ ભમરો થાય, ષટપદ એટલે પણ ભમરો થાય. સંતિ મે ગુરવ રાજન, પદ્यांश એટલે કે આ પાઠ કસ્માત ગ્રંથાત ઉદ્ધત, કયા ગ્રંથમાંથી લીધો છે? તો શ્રીમદ ભાગવત પુરાણ. બીજા કેટલાક MCQ જો. ધીરઃ કૈહિ આક્રમ્યમાણઃ અપી ન ચલેત? કોના દ્વારા આક્રમણ થતું હોવા છતાં ચલિત થતો નથી? પ્રાણીઓ વડે એટલે ભૂતૈહિ. ઇક્ષોપસ્પર્શ કીર્તનેહિ મુનિ કામ પુનાતિ? નજર, દ્રષ્ટિ, સ્પર્શ અને કીર્તન વડે મુનિ કોને પાવન કરે છે? તો જનાન, લોકોને. જલમ પ્રકૃતિતઃ કિમ અસ્તિ? કુદરતી રીતે જળ કેવું છે? સ્વચ્છ. સૂર્ય કાન યથા કાલા મુંછતિ? સૂર્ય કોને સમયાવ્ય છોડી દે છે? ગુણાન એટલે ગુણોને, મતલબ કે અહીંયા જળને એવો અર્થ થશે. જનઃ કયા રસ વિમોહિત ભવતિ? જનઃ રસ વિમોહિત શેના વડે રસથી મોહિત થાય છે? જીહ્વયા એટલે જીભથી. ખાલી જગ્યા ગુરોહો જ્ઞાનમ સુસ્થિરમ ન સ્યાત, એટલે કે એક જ ગુરુ પાસેથી જ્ઞાન મેળવેલું એ સ્થિર નથી, એટલે અકસ્માત એ વિકલ્પ. શ્રીમદ ભાગવતના કયા સ્કંદમાં અવધૂતોપાખ્યાન છે? તો અવધૂતોપાખ્યાન જે 12 સ્કંદ છે એમાંના કયા સ્કંદમાં? તો એકાદશ, 11મો સ્કંદ. રાજા યદુ અને અવધૂત દત્તાત્રેય વચ્ચેનો સંવાદ અન્ય કયા નામે પ્રસિદ્ધ છે? તો એને અવધૂત ગીતા કહે છે, અવધૂતોપાખ્યાન પણ કહે છે અને અવધૂત ગીતા પણ કહે છે. ભગવાન દત્તાત્રેયે કેટલા ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો 24. હવે કેટલાક મોટા પ્રશ્નો. સંદર્ભ પંક્તિ ખાસ. તો સર્વતઃ સારમ આદદ્યાત પુષ્પેભ્યઃ ઇવ ષટપદઃ. બ્રહ્મની માફક બધા પુષ્પોમાંથી સર્વ પ્રકારે સાર ગ્રહણ કરવો જોઈએ. તો આ જે પંક્તિ છે એ પંક્તિનો સંદર્ભ સાથે સમજૂતી લખવાની છે, એટલે આવી રીતે તમારે લખવાનું છે. આ ઉદાહરણ છે, આ અથવા તો તમારા શબ્દોમાં. તો પહેલા તો સંદર્ભ આપવાનો છે કે પંક્તિ ક્યાંથી લેવામાં આવી છે, કોણ બોલે છે, કોને કહે છે, એ બધી વિગતો શરૂઆતમાં લખવાની હોય અને પછી પંક્તિની સમજૂતી લખવાની હોય છે.
એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો ભાગવત પુરાણના 11મા સ્કંદમાં આવેલા અવધૂતોપાખ્યાનમાં ગુરુ દત્તાત્રેયનો રાજા યદુ સાથેનો જે સંવાદ છે એમાં ગુરુઓ અનેક હોવા જોઈએ તે વિશેનો એક સુંદર ઉપદેશનો પ્રસંગ છે. એમાં મુખ્યત્વે અનેક ગુરુઓનો બોધ વિસ્તારપૂર્વક વર્ણન છે. યુવાવસ્થામાં ખૂબ જ પ્રસન્ન ચિત્તથી ફરી રહેલા અવધૂતને એટલે કે ગુરુ દત્તાત્રેયને યદુ રાજાએ જ્યારે પ્રશ્ન કર્યો કે તમે તમારા મુખ પર આવી શાંતિ અને આવો આનંદ કેમ છે, તો જેના ઉત્તરમાં દત્તાત્રેયે કહ્યું કે મારા 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને કારણે હું હંમેશા પ્રસન્ન રહી શકું છું. પછી રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો ઉપદેશ આપે છે. આ પાઠમાંથી કોઈ પણ પંક્તિ પૂછાય એમાં આટલું તો એ લખવાનું જ છે. કોઈ પણ પંક્તિ પૂછાય અહીં સુધીનો તો કોમન આવશે. પછી પંક્તિ મુજબ એ દરમિયાન ભ્રમર ગુરુની વાત કરતા જણાવે છે કે ભમરો નાના અને મોટા બધા પુષ્પમાંથી સાર ગ્રહણ કરે છે, એમ કુશળ વ્યક્તિએ નાના અને મોટા બધા શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. દત્તાત્રેયના ગુરુઓમાં ફક્ત ચેતન પદાર્થો જ નથી પણ પ્રકૃતિના જળ પદાર્થોનો પણ સમાવેશ થાય છે. આ રીતે ભમરાની જેમ યોગી અથવા બુદ્ધિમાન માણસે પણ નાના મોટાનું મહત્વ સમજીને તેમાંથી બધી રીતે બોધ ગ્રહણ કરવો જોઈએ. બીજી જે સંદર્ભ પંક્તિ છે, એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન સુસ્થિર અને વધારે સારું એવું હોતું નથી. આમાં પણ એ જ વાત આવી ગઈ. 7 થી 12 અધ્યાય જે છે એ અધ્યાયમાં દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચે જે સંવાદ આવે છે જેને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય રાજા યદુને વિવિધ ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એનો ઉપદેશ આપી રહ્યા છે. એ બધી જ વાત ફરીથી છે. એટલે 24 ગુરુઓ પાસેથી માંથી જે 6 ગુરુઓની વાત કરવામાં આવી છે એ પ્રમાણે એને બોધ પ્રાપ્ત થયો. અનેક ગુરુઓ પાસેથી જે જ્ઞાન મેળવેલું છે એવો યોગી સહજ અને મુક્ત ભાવે ભગવત પ્રાપ્તિ કરી શકે. તેથી ઉત્તમ બનવા માટે મનુષ્યોએ નાના મોટા જળ ચેતન એવા સર્વ પદાર્થો પાસેથી કંઈક ને કંઈક બોધ સ્વીકારવો જોઈએ. ત્રીજી સંદર્ભ પંક્તિ, જેવી રીતે સરિતાઓના જળથી સમૃદ્ધ સમુદ્ર જે છે છલકાતો નથી કે ન આવે તો સુકાઈ જતો નથી. તો સમુદ્ર દ્વારા જે બોધ પ્રાપ્ત થયો છે એ અહીંયા લખવાનો છે. પેલી વાત કરી કે બધું આ તો સંદર્ભ તો જે આપ્યો છે તો આપણે લખવાનો જ છે. હવે સાગરને નદીઓના પાણી મળે કે ન મળે, સાગરમાં કંઈ ફેર નથી પડતો. એવી રીતે માણસમાં પણ કંઈ ફેર ન પડવો જોઈએ. મુનિએ પણ સમુદ્રની પાસેથી એ જ્ઞાન મેળવતા હંમેશા પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. એનો આંતરિક ભાવ ગહન અને અસીમ હોવો જોઈએ. કોઈ પણ કારણથી એમાં ચલિત ન થવું જોઈએ. ભરતીઓટ એ આવતા ન હોય. તરંગો રહિત સમુદ્ર પ્રશાંત હોય છે તેમ તેનામાં શાશ્વત પ્રસન્નતા રહેવી જોઈએ. તો સાધુએ દ્વિવિધ અવસ્થામાં સમાન રહેવું જોઈએ. મતલબ કે સુખ હોય કે દુઃખ હોય છતાં સુખ અને દુઃખમાં સમાન ભાવ સાધુનો. અંતરની સમૃદ્ધિથી એ હંમેશા શોભાયમાન હોય, પ્રભાવશાળી હોય. કામ ક્રોધ લોભ મોહ વગેરે શત્રુઓ તેના ધૈર્યને દગાવી શકતા નથી. દુઃખ આપત્તિ એને ઉદાસ કરી શકતા નથી. આમ 6 ગુરુઓ પાસેથી વિભિન્ન જ્ઞાન ગ્રહણ કરીને મનુષ્ય અવધૂતની માફક આત્મકલ્યાણનો માર્ગ સાધવાનો છે. ચોથી પંક્તિ પણ તમે હવે જોઈ શકશો, ખ્યાલ આવી જશે, તમારી પાસે આવી જ જશે આ બધું. તો પોતાની દ્રષ્ટિ સ્પર્શ અને કીર્તનથી લોકોને પાવન કરનારો મુનિ જળનો મિત્ર છે. એટલે જળના જે ગુણો છે એ જ બધા ગુણો મુનિના છે. એટલે જળના ગુણો દ્વારા જળ પાસેથી બોધ પ્રાપ્ત કર્યો કે જળ કુદરતી રીતે સ્વચ્છ છે તો મુનિએ પણ કુદરતી રીતે સ્વચ્છ હોય, કુદરતી એમાં મીઠાશ હોય, મધુરતા હોય, એની નજરથી બીજા પાવન થઈ જાય એવા ગુણો મુનિમાં હોવા જોઈએ. એ બધી વાત આમાં કરવામાં આવી છે. કેટલાક ટૂંકા પ્રશ્નો છે. કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે? તો
ગુરુઓ પાસેથી, જળ અને ચેતન એવા ઘણા બધા ગુરુઓ પાસેથી. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે? તો સૂર્ય ગુરુમાં જુએ છે, પણ ટૂંકમાં નથી લખવાનો, 2 માર્ક્સ માટે છે એટલે થોડુંક આખા શ્લોકનો સ્વાર તમારે મૂકવાનો છે. મુનિ શા માટે એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી? કેમ કે એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન પૂરતું હોતું નથી, સ્થિર પણ હોતું નથી. એટલે શ્રેષ્ઠ બનવા ઈચ્છતા મનુષ્ય અનેક ગુરુ કરવા, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે મુનિ એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી. કેવા માણસને કવિ અસદ બુદ્ધિ કહે છે? તો માછલીની વાત દ્વારા જે વાત સમજાવી એ જવાબમાં અહીંયા લખવાની છે. આક્રમણોને સહન કરીને પણ ચલિત ન થવું એ કોનો ગુણ છે? તો પૃથ્વીની વાત છે. અનેક પ્રાણીઓ વડે આક્રમણ થવા છતાં તેને સહન કરીને જરા પણ ચલિત નથી થતું એ પૃથ્વીનો ગુણ છે. ટૂંકનોંધ જે છે જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ, તો ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે પંક્તિ છે ગુરુ બિન જ્ઞાન નહીં, એ પંક્તિ આમાં લાગુ પડે છે. એટલે જ્ઞાન ગ્રહણ કરવા માટે ગુરુ અનિવાર્ય છે. એવું નથી કે કોઈ એક ચોક્કસ ગુરુ હોય, જેની પાસેથી કંઈ ને કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણા ગુરુ છે. એ દત્તાત્રેય પાસેથી જાણવા મળ્યું એટલે એને 24 ગુરુઓની વાત કરી. એ વાત આ જે ટૂંકનોંધ છે એમાં તમારે લખવાની છે. આ બધી જ ટૂંકનોંધના બધા શબ્દો અહીં મૂક્યા છે, એના આધારે તમને માર્ગદર્શન મળશે કે કેવી રીતે તમારે એ ટૂંકનોંધ લખવી. બીજી ટૂંકનોંધ પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. તો પ્રકૃતિના તત્વો એટલે જે કોઈ પણ તત્વો જે છે, જે ગુરુઓ જેને બનાવ્યા, 24 ગુરુઓની વાત કરી, એમાંથી ખાસ કરીને 6 ગુરુઓની વાત છે. તો પૃથ્વી ગુરુ, જળ ગુરુ, એના વિશે જે બધું લખ્યું છે એ પૃથ્વી ગુરુ પાસેથી શું બોધ મળ્યો, જળ ગુરુ પાસેથી કયો બોધ મળ્યો, સૂર્ય ગુરુ પાસેથી કયો બોધ મળ્યો, સમુદ્ર ગુરુ પાસેથી કયો બોધ મળ્યો, એ ટૂંકમાં તમે લખો ભ્રમર ગુરુ અને મત્સ્ય ગુરુ, એટલે આ ટૂંકનોંધ કમ્પ્લીટ થશે. આટલું લંબાણ કરવાની પણ જરૂર નથી, પણ તમે દરેક ગુરુઓની ટૂંકમાં સાર લખો એટલે આ ટૂંકનોંધ કમ્પ્લીટ થશે કે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને મળેલો બોધ, એ આ ટૂંકનોંધ થશે. તો આટલી બાબતોમાં લગભગ આપણે બધું જ આવરી લીધું સંતિમે ગુરવઃ રાજન આ પાઠમાં. આ લેક્ચરમાં બધું જ આપણે સમાવી લીધું છે. એટલે તમે આ લેક્ચરને આધારે આખો પાઠ ખૂબ સરળતાથી સમજી શકશો. તો આપણે પૂરું કરીએ. 47 મિનિટ જેવો આ લેક્ચરનો સમય થયો છે, પણ નાના લેક્ચર કરતાં એક અઠવાડિયે માંડ લેક્ચર મળતો હોય તો આપણે થોડો સમય વધારે રાખીને પણ આ પાઠને પૂરો કરવાનો આશય. તો આપણે આ પાઠ પૂરો કરીએ. ફરી પાછા નવો પાઠ લઈને બીજા લેક્ચરમાં પાછા મળીશું.